જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારી નાની શેફ. આજે આપણે બનાવીએ શરદ પૂર્ણિમાની મીઠી ખીર. ખીર એવી બનાવી કે ચંદા મામા પણ બોલે મારે પણ એક વાટકી આપો ને. આજે ચંદા મામાનો દિવસ છે. સોરી રાત છે. ચંદા મામા આજે ખુશ છે કેમ કે હું ખીર બનાવી રહી છું. રાતે એ રોશની વરસાવે અને કહે, નાની શેફ તારી ખીર તો ધમાકેદાર. સૌથી પહેલા ચોખા સારી રીતે ધોઈને પછી ગેસ પર પકાવી લો. ચોખા તો થઈ જશે. પહેલા તમે વિડીયોને લાઈક કરો. ત્યાં સુધી હું બીજા ગેસ પર દૂધને પણ ગરમ કરી લઈએ. ધીમે ધીમે હલાવતા રહીએ. હું હલાવું છું, મમ્મી જોવે છે અને કહે, વાહ મારી શેફ, તું કમાલની છે. જો ચોખા પણ રેડી છે. હવે દૂધમાં ચોખા ઉમેરીએ. દૂધ અને ચોખા બંનેને ધીમી તાપે ઉકાળી લઈએ. ધીમે ધીમે હલાવતા રહીએ જેથી ખીર ચોટે નહીં. હવે ઉમેરીએ કેસર અને ઇલાયચી પાવડર. સોના જેવું રંગ આવી જશે. હવે ઉમેરીએ ખાંડ મીઠી. હવે ડ્રાયફ્રૂટ. ખીર બની ગઈ મજાની અને મસ્ત મીઠી. હવે ખીરને ચંદા મામાની રોશનીમાં મૂકી દઈએ. એમાં ચંદા મામા અમૃત વરસાવે અને ખીર બોલે, તું હવે ચાંદની ખીર બની ગઈ. સવારે આ ખીરનું ભોગ લગાવીશું. મારી શરદ પૂર્ણિમાની ખીર તૈયાર છે. તમે પણ બનાવો, બધાને ખવડાવો. હેપી શરદ પૂર્ણિમા. જય શ્રી કૃષ્ણ. બાય, એન્જોય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.